નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી માટે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, સાથે સાથે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે પુનઃ જિલ્લા પસંદગી ક્યારથી શરૂ થશે એના વિશે વાત કરવાના છીએ. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, આ ન્યૂઝપેપર કટિંગ છે, તમે જોઈ લો. એની અંદર લખ્યું છે એ પ્રમાણે: ચાલુ નોકરી એનું સ્નાતક કરનારા 728 ઉમેદવારોને ગાંધીનગર રૂબરૂ બોલાવ્યા. ધોરણ 6 થી 8 વિદ્યા સહાયકની માસી થઈ શકે છે જિલ્લા પસંદગીની પ્રક્રિયા. તો અહીંયા જે પણ ઉમેદવારોએ ચાલુ અભ્યાસ સાથે, એટલે કે જ્ઞાન સહાયક અથવા તો બીજી કોઈ પણ નોકરી સાથે માસ્ટરની ડિગ્રી કરેલી છે, તો એવા તમામ ઉમેદવારોને જે છે 727 ઉમેદવારોને ગાંધીનગર જે છે એ બોલાવવામાં આવેલા છે. અને એમના જવાબ પછી એમના નામ માર્ગ જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર ઉમેરવા કે નહીં એનો જે છે નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવશે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે આનો કેસ ચાલે હતો, અને એના પછી આ તમામ ઉમેદવારોને જે છે એ ગાંધીનગર સમિતિ આગળ જે છે બોલાવવામાં આવેલા છે, અને એમને જે છે ત્યાં એમના તમામ પુરાવા જે છે રજૂ કરવા પડશે. જો એમના પુરાવા જે છે એ સંતોષકારક હશે તો એમને જે છે એ માર્ક એડ કરી આપવામાં આવશે, અને જો એમના પુરાવા સંતોષકારક નહીં હોય તો એમના માર્ક જે છે એ માઇનસ કરી દેવામાં આવશે. તો આના પછી જે છે એ નવું ફાઇનલ મેરિટ ટેસ્ટ જાહેર કરવામાં આવશે. તો એ ક્યારે આવી શકે છે એના રિલેટેડ અહીંયા ઇન્ફોર્મેશન આપી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની વરવા હાલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યા સહાયક સામાન્ય ભરતી 2024 ગુજરાતી માધ્યમ અંતર્ગત ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ગઈ છે, અને ધોરણ 1 થી 5 માટે જે છે વેટિંગ લિસ્ટ પણ આવનારો છે. તો ધોરણ 1 થી 5 માટે જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે, અથવા તો જે પણ ઉમેદવારો નિમણૂક હુકમ મેળવ્યા પછી જે છે એ હાજર નથી થતા, એમની જે પણ જગ્યાઓ ખાલી પડી રહેશે એના માટે ધોરણ 1 થી 5 માટે જે છે વેટિંગ લિસ્ટ પણ જે છે એ બહાર પાડવામાં આવનાર છે, અને એની પ્રક્રિયા પણ જે છે એ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે. જ્યારે ધોરણ 6 થી 8 માટે અગાઉ 23 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી માટે રૂબરૂ બોલાવ્યા હતા. જે પૈકી 23 અને 24 જુલાઈના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી. દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલી લાયકાતના ગુણ બાબતે દાખલ થયેલી કોર્ટ મેટર 24 જુલાઈના રોજ સુનવાઈ થઈ હતી, જેમાં મળેલા આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય. 25 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલ લેટર આપેલ ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલ હતી. વડી અદાલતમાં દાખલ થયેલી પિટિશન અંગે જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવેલી હોય તેવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે સમિતિની રચના કરવામાં આવેલી હતી. ધોરણ 6 થી 8માં ચાલુ નોકરી અનુસાત કરે છે તેવા 627 ઉમેદવારોને 13 ઓગસ્ટથી 21 ઓગસ્ટ આ તારીખથી, અને ખાસ ધ્યાન રાખજો, 13 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન જે છે એ જરૂરી આધાર પુરાવો અને લેખિત રજૂઆત માટે રૂબરૂ ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા સૂચના આપવામાં આવી હતી, અને રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હવે 21 ઓગસ્ટ બાદ વિદ્યા સહાયક સામાન્ય ભરતી ધોરણ 6 થી 8 માટે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહે છે. જો ઉમેદવારોના માર્કની અંદર ફેરફાર કરવામાં આવે છે તો જે છે એ નવું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે, અને જો માર્કની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો એનું એ જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આપવામાં આવશે. તો જો 13થી તારીખ મેં તમને કીધી હતી, 13 ઓગસ્ટથી 21 ઓગસ્ટ, આ તારીખો ખાસ ધ્યાન રાખજો. આ તારીખો દરમિયાન જે પણ આ 627 ઉમેદવારો છે એ ગાંધીનગર ખાતે જશે, એમના તમામ પુરાવા જે છે એ રજૂ કરશે, અને એના આધારે જે છે એ એમના માર્ક્સની અંદર વધારો થશે કે ઘટાડો થશે એ નક્કી કરવામાં આવશે. અને જો એમના માર્કની અંદર વધારો ઘટાડો થશે તો જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ 21 ઓગસ્ટ પછી જાહેર કરવામાં આવશે. પરંતુ જો કોઈ પણ પ્રકારના માર્કની અંદર જે છે એ ફેરફાર થતો નથી તો ડાયરેક્ટ જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે, અને ડાયરેક્ટ જે છે એ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ થશે. અને પુનઃ જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ ઓગસ્ટના એન્ડિંગની અંદર, એટલે કે 25 ઓગસ્ટ પછી ગમે ત્યારે જે છે એ સ્ટાર્ટ થઈ શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 6 થી 8 માટે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને પુનઃ જિલ્લા પસંદગી ક્યારથી શરૂ થઈ શકે છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.